તો પાટણમાં ગતરાત્રે પડેલા પ્રથમ વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખોલી દીધી। વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયું। ખાસ કરીને રેલવેના પ્રથમ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। દર વર્ષે ચોમાસામાં આવી પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ નગરપાલિકા તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી। તંત્રની આ નિષ્ક્રિયતાના કારણે નગરજનોને દર વર્ષે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। સ્થાનિક લોકોમાં આ મુદ્દે રોષ ફેલાઈ રહ્યો છે અને તંત્ર પાસે તાત્કાલિક ઉકેલની માંગ ઉઠી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ। પાટણમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। શું વિગત છે? ચોક્કસ કૃષ્ણ, ગઈકાલ મધ્યરાત્રિએ 1 વાગે જે રીતે મેઘરાજાનું એન્ટ્રી થઈ, વાવાઝોડા મિની વાવાઝોડું વીજળીના કડાકા ભડાકા એને લઈને લગભગ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। એને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણી ભરાતા આ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝમાં એ પહેલા જ્યારે નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ એ કરી નથી। એને લઈને જે નીચાણવાળા વિસ્તારો હતા એમાં પાણી ભરાયા હતા। જ્યારે પરંપરાગત જે કહેવાય છે પાણી ભરાવાનો વિસ્તાર એવો રેલવેના પ્રથમ ગરનાળે ત્યાં પણ પાણી ભરાતા લગભગ ટ્રાફિક વ્યવહાર વાહન વ્યવહાર ખોરવાયો હતો અને તાબડતોબ નગરપાલિકાને કામગીરી કરવા માટે આવવું પડતું। હું કેમેરા કેટલાક દ્રશ્યો અત્યારે હાલ ટ્રાફિક અત્યારે ક્લિયર થયો છે અને આ જે પ્રી મોન્સૂન કામગીરી હતી એ પ્રી મોન્સૂન કામગીરીમાં ક્યાંક ને ક્યાંક પાલિકા ફેલ ગયું છે। આ જે પાણી ભરાવાનું મુખ્ય કારણ એ છે કે અહીંયા જે પરંપરાગત નેચરલ સોર્સ હતો, જે આશાપુરથી આનંદ સરોવર સુધી જવાનો હતો, એ સોર્સનો પાણીનો પ્રવાહ રોકાઈ ગયો છે। આડેધડ દબાણો થયા છે, એને લઈને પાણીનો પ્રવાહ રોકાઈ ગયો છે। મારી સાથે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ છે, એમની સાથે વાત કરી કે શું સ્થિતિ હોય છે વખતે, શું હોય છે બધા વખતે? ગઈકાલે રાત્રે 1 થી 1.5 ઇંચ વરસાદ પડતા પાટણનું મેન પ્રવેશદ્વાર એવું રેલવે ગરનાળું પાણીથી છલોછલ ભરાઈ ગયું હતું। 8 થી 9 કલાક થવા છતાં વાહન વ્યવહાર ચાલુ ન થયો। જે લોકો અંદર વાહન નાખીને બહાર નીકળતા હતા એમના વાહનો પણ બંધ થઈ જવા પામ્યા હતા। ખરેખર પાટણ નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી વરસાદ પૂર્વે કરવી જોઈએ એ થઈ નથી અને માત્ર ઓફિસમાં બેસી અને પ્રી મોન્સૂન કામગીરી કરી છે। ખરેખર તો પ્રી મોન્સૂનની કામગીરી નિરીક્ષણ હેઠળ થવી જોઈએ, જેથી કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાટણમાં બુકડી વિસ્તાર હોય, જળતોક વિસ્તાર હોય, રેલવે ગરનાળા વિસ્તાર હોય, રેલવેનું બીજું ગરનાળું હોય, કોલેજ રોડ હોય, આવા તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામે છે અને જે વસાપુરથી આનંદ સરોવર સુધી નેચરલ પાણીનો પ્રવાહ, કુદરતી પાણીનો પ્રવાહ રોડ ઉપરથી બાજુની કેનાલમાં થઈ અને સીધો પ્રવેશ આનંદ સરોવરમાં જતો હતો, તેની ઉપર દબાણો થઈ જવાના કારણે અત્યારે એ પ્રવાહ પણ અહીંયા રેલવે ગરનાળા તરફ આવે છે, જેના કારણે રેલવે ગરનાળું સામાન્ય વરસાદમાં ભરાઈ જાય છે અને 9-10 કલાક પછી ખુલે છે, જેના કારણે સવારમાં ધંધારથી જતા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે। જી ચોક્કસ કૃષ્ણ, મારી સાથે એક રાહદાર વાહન ચાલક છે, એમને પણ ક્યાં શું મુશ્કેલી હોય છે? કાલે જે વરસાદ 1 થી 1.5 ઇંચ પડ્યો એના જે અલ્કેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે।